જણે તો ત્રણ જણથી ભગત સુરકે દાતાર, ન તો રહેજે વોજણી મત ગુમાવજે નૂર. એક મહાન ગામ છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું મોટા ગામ. ભારત માતા કી. વર્ષોથી પરંપરા ચાલી આવે છે કે ફોજમાં 200 થી 250 યુવાનો ફરજ બજાવે છે. ભાઈ વિશે બતાવો. અમારા ભાઈ 2005માં ભરતી થયા, 2007માં શહીદ થઈ ગયા. યુવાનોમાં ઉત્સાહ જોવો છો કે જવું છે, આપ કઈ રીતે એમને પ્રોત્સાહિત કરો છો? એમને કઈ રીતે ભરતીમાં જોડાવવું અને કઈ રીતે અમને તૈયારી કરવી એના માટેનું અમે પ્રોત્સાહન આપીએ છીએ. જે માતૃભૂમિની સેવા માટે દેશમાં મોકલ્યા છે બોર્ડર ઉપર, એ માતાઓને હું કોટી કોટી વંદન કરું છું. એમના પતિ ભારત માતાની રક્ષા માટે શહીદ થયા છતાંય આજે દીકરો જે છે એ ભારત માતાની રક્ષા માટે મોકલી દીધો છે. આ માને ખૂબ ખૂબ વંદન છે. ભારત માતા કી, ભારત માતા કી. ઉત્તર ગુજરાતનું આ એક એવું ગામ છે જ્યાં ખેતરમાં ખેડૂતો ધાન તો ઘરમાં જનની જવાન પેદા કરી દેશનું અભિમાન અને ગુજરાતનું ગૌરવ વધારે છે. આ છે બનાસકાંઠા જિલ્લામાં આવેલું પાલનપુર તાલુકાનું એક નાનકડું પણ ગૌરવશાળી ગામ, જેનું નામ છે મોટા ગામ. લગભગ 8000ની વસ્તી ધરાવતું આ ગામ માત્ર ગામ નથી, બલકે આ છે એ સુરવીરોની ભૂમિ જેનાથી દુશ્મન દેશો પણ થરથર કાંપે છે. કારણ કે આ ગામના 200 થી 300 યુવાનો આજે ભારતીય સેનામાં દેશની રક્ષા માટે ફરજ બજાવી રહ્યા છે. અહીં અનેક એવા પરિવારો છે જ્યાં એક જ ઘરમાંથી 3-4 દીકરાઓ દેશની સેવા માટે જુદી જુદી સીમાઓમાં માં ભૂમની ઢાલ બનીને આજે પણ અડીખમ ઊભા છે. 1971નું યુદ્ધ હોય કે કારગિલની બર્ફીલી પહાડીઓ, મોટા ગામના વીર જવાનો પાકિસ્તાનની સેના સામે છાતી તાણીને લડ્યા છે. અને ગૌરવની વાત એ છે કે આજે પણ એમાંથી ઘણા વીર જવાનોએ ક્ષણને વાગોળતા જીવંત સાક્ષી બન્યા છે. તો કેટલાય એવા પણ પરિવારના દર્શન કરવાનો અવસર આજે અમને મળ્યો છે જેમણે વતનની માટી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું છે. એ શહીદ થયા પણ અમર બની ગયા છે. એ જ શહીદ પરિવારોને નમન કરવા અને સરહદે ઉભેલા જવાનોનું સન્માન કરવા ગુજરાત ફર્સ્ટની સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ પહોંચી મોટા ગામમાં. આ શુભ દિને ગુજરાત પોલીસના ગૌરવશાળી બેન્ડની ધૂન એવી ગુંજી કે ગામની ગલીઓ મોહલ્લામાં દેશભક્તિનો જાણે ઝોમ ઉમટી પડ્યો. અમે પહોંચી ગયા છે એક રાષ્ટ્રભક્ત ગામમાં. આ એક મહાન ગામ છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું મોટા ગામ, જ્યાં દરેક ઘરમાંથી એક સૈનિક છે જે મા ભૌમની રક્ષા કરે છે, જે મા ભૌમની સરહદની સુરક્ષા માટે ત્યાં સરહદ ઉપર તૈનાત છે. આ અદ્ભુત ગામ છે. આ શૌર્યની ગાથા, સાહસ અને પરાક્રમની ગાથા અમે તમારા સુધી લઈને આવી રહ્યા છે. આ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ભારત માતા કી જય, વંદે માતરમ. ગુજરાતની આન બાન અને શાન જેવા ગુજરાતના સૈનિકો જે આજે દેશની સરહદ ઉપર તૈનાત છે, જે ગુજરાતના એ વીર સપૂતો, એ મોટા ગામના વતનીઓ જે આજે ગુજરાતની સરહદ ઉપર તૈનાત છે, એમને સલામ કરી રહ્યા છે. મોટા પ્રાથમિક શાળામાં એક વિશેષ કાર્યક્રમના આયોજન કરી રહ્યા છે. શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને જે સૈનિકો અત્યારે હાલ સરહદ ઉપર ફરજ બજાવી રહ્યા છે એમને પરિવારનું સન્માન કરી રહ્યા છે. ગુજરાત પોલીસનો ખૂબ ખૂબ આભાર કે ગુજરાત પોલીસનો વિશેષ બેન્ડ અહીંયા આવ્યું છે અને એમનું સન્માન કરવામાં આવી રહ્યું છે. શૂરવીરોની આ ભૂમિના સૈનિક પરિવાર અને જવાનોનું શાલ ઓઢાવી હૃદયપૂર્વક સન્માન કરવામાં આવ્યું. ગામમાં આવેલી શહીદોની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. એક ક્ષણ જ્યારે અમારા ચેનલ હેડે એ માતા પિતાના ચરણ સ્પર્શ કર્યા જેમણે દેશ માટે વીર જવાનોને જન્મ આપ્યો. આશીર્વાદ લેતા લેતા એ આંખો પણ નમ થઈ ગઈ, કારણ કે સામે માત્ર માતા પિતા નહોતા, સામે ભારતની આત્મા ઊભી હતી. મોટા ગામ નકશા પર એક બિંદુ હશે, પણ ભારતના ગૌરવમાં આ ગામ એક વિશાળ અધ્યાય છે.
જ્યાં દરેક ઘર દેશભક્તિ શીખવે છે. એ છે મોટા ગામ. ગુજરાત ફર્સ્ટનું વિશેષ અભિગમ સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સ આજે પહોંચ્યું છે એક એવા ગામમાં જે ગામ આપણા ભારત માની રક્ષા માટે સદૈવ તત્પર રહે છે. એ ગામ જેણે મા ભૌમની રક્ષા માટે બલિદાન આપ્યું છે. એ ગામ છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું મોટા ગામ. આ ગામની શૌર્ય, સાહસ અને પરાક્રમની ગાથા એટલી વિશાળ અને અદ્ભુત છે જે અમે તમારા સુધી પહોંચાડવાની એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છીએ. આ ગામ છે બનાસકાંઠા જિલ્લાનું મોટા ગામ અને આ ગામના સરપંચ છે ભરતસિંહજી. થોડોક બ્રીફ આપનેથી જાણવા માંગીશું ગામ વિશે. પહેલાં તો આજે મોટા ગામો ગુજરાત ફર્સ્ટ ચેનલ દ્વારા અમારા ગામમાં પધાર્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અહીંયા મોટા ગામમાં વર્ષોથી પરંપરા ચાલી આવે છે કે ફોજમાં 200 થી 250 યુવાનો ફરજ બજાવે છે અત્યારે, અને રિટાયર્ડ થયેલા પણ ઘણા છે. યુદ્ધમાં પણ 71ના યુદ્ધમાં જોડાયેલા હતા, કારગિલના યુદ્ધમાં પણ જોડાયેલા હતા, એવા પણ અત્યારે હયાત જ છે. આ ગામમાં પહેલી પસંદગી અમારા યુવાનો ફોજની કરે છે. ગામમાં જ્યારે ફોજની ભરતી કે બીજું ત્રીજું હોય તો ગામમાં એક માતાજીનું અમારા સુરતદેવી માનું મંદિર છે, એની આસ્થા બહુ મોટી છે. એ લોકો પહેલાં માતાજીને નમન કરી એની માનતા માની અને પછી આગળ નીકળે છે. તો સક્સેસ જાય છે એ લોકો, અને તેઓ પહેલો પગાર આવે તો માતાજીની મંદિરમાં આપે છે. હું તમારા પાસે ફરી આવીશ. તો આ છે મોટા ગામ, અને સૌથી પહેલાં આ ગામના બધા જ શહીદોને અમારા વંદન છે, એમને હાર્દિક શ્રદ્ધાંજલિ છે, એમને સલામ છે. અને હજુ બી આ ગામના ઘણા બધા એવા સૈનિકો છે જે અત્યારે મા ભૌમની રક્ષા માટે સરહદ પર તૈનાત છે. આ ગામમાં એવા અનેક જાંબાજ આપણા ભારતીય ફૌજના અને CAPFના એવા જાંબાજ જવાનો છે જે અત્યારે રિટાયર્ડ થયા છે અને ગામની સેવા કરી રહ્યા છે. આ અદ્ભુત ગામ આખા દેશ માટે એક પ્રેરણા સ્વરૂપ છે. અને આ જ જે કાર્યક્રમ છે એમાં સૌથી મોટો સહયોગ અમને ગ્રામવાસીઓથી મળ્યો છે કે બધા લોકો આ કાર્યક્રમમાં આવવા માટે રાજી થયા, એમને અમને પરવાનગી આપી. મોટા ગામની આ શાળાના પ્રાધ્યાપક અને બધા જ અધ્યાપકોનો અમે આભાર માનીએ છીએ કે એ લોકોએ આ કાર્યક્રમ કરવા માટે અમને સ્થળ આપ્યું. અને એના સાથે સૌથી મોટો ધન્યવાદ અને આભાર આપીએ છીએ ગુજરાત પોલીસને, બનાસકાંઠા પોલીસને, બનાસકાંઠાના SP સાહેબ અને કલેક્ટર સાહેબે, જેમના પ્રયાસોથી આજે ગુજરાત પોલીસનું ગૌરવશાળી બેન્ડ મોટા ગામ આવ્યું અને શહીદો અને આપણા ભારતીય ફૌજમાં ફરજ બજાવતા જવાનોને સન્માન માટે અહીંયા પધાર્યા. હવે આપણે આગળ વાત કરીએ જે જવાનો જે ભારતીય ફૌજમાં ફરજ બજાવી ચૂક્યા છે એમના વિશે આપણે પૂછીશું, એમને મંતવ્ય જાણીશું. સાહેબ, સૌથી પહેલાં આપને જાણીશું, આપનો પરિચય આપજો અને આપે ક્યારે ફૌજમાં ફરજ બજાવ્યો અને આપણે ક્યારે રિટાયર્ડ થયા? આ મારી ગામની ભૂમિ, જન્મભૂમિ, માતૃભૂમિ ગણો. એની અંદર એવા સપૂતવીર પેદાઓ ઉત્પન્ન થયા છે જે માતાઓએ એમને 9 મહિના કોખે વેઠી એમનું પોષણ કરી અને સારા સંસ્કારો આપી અને જે માતૃભૂમિની સેવા માટે દેશમાં મોકલ્યા છે બોર્ડર ઉપર, એ માતાઓને હું કોટી કોટી વંદન કરું છું, એમને ધન્યવાદ કરું છું કે આવા વીર સપૂતો દેશની અંદર બહુ જરૂરી છે. અને એ માતાઓના સંસ્કારો અને એમના ભાવથી આ બધું બનતું હોય છે. એટલે માતાઓ માટે પણ હું કહું છું કે જનની જણે તો જણેતા સુરવીર કે દાતાર, નહીં તો રહેજે ઓંજણી મત ગુમાવીશ નૂર. માતાઓને આવા સુરવીરો પેદા કરવાના, દાતાઓ પેદા કરવાના, એમના એ આ જીવનમાં બહુ મહત્ત્વની વાત છે. અને ભગવાન એમને આવી સદબુદ્ધિ આપે. જે મા બાપ પોતાના બાળકને બચપણથી પાળી પોષી મોટો કરી ભણાઈ ગણાઈ અને દેશની સેવા માટે બોર્ડર પર જે મોકલે છે એ નાના સૂની વાત નથી. કાળજા ઉપર પથ્થર રાખી અને આ લોકો મૂકતા હોય છે. નોકરી બધાને કરવી છે, નોકરી જરૂરી છે, પણ આ જે દેશ સેવા આર્મી હિમાલય ઉપર ચાઇના બોર્ડર પર જે 0 ડિગ્રી પર બરફમાં રાત દિવસ ઊભા રહી
પોતાની જાનની પરવા કર્યા સિવાય અને જે ડ્યુટી હાલતા હોય છે એના આધારે અત્યારે આપણે આખો દેશ ગણો, આપણે ગણીએ શાંતિનું જીવન જીવી રહ્યા છે. એમનો આભાર છે કે આપણે રાતે અત્યારે આરામથી 8 કલાક નીંદ લઈએ છીએ. હું કહેવા માગું છું કે આ સુરવીર શહીદો બોલવાથી પેદા નહીં થતા. હું મારા ગામની વાત કરું કે મારા ગામની જે આ ભૂમિ છે, ધરતી માતા છે, એની અંદર એવા રજકણો છે કે જે નવી પેદા છે બાળકો આ ભૂમિમાં રમી પડી આથડી એમના અંદર જેવું રજકણો ભળ્યા છે એ અમને દેશ સેવાની લાગણી પેદા કરે છે, દેશ સેવા ભાવના પેદા કરે છે અને ત્યારે લોકો બોર્ડર ઉપર જઈને લડાઈ લડે છે. લડાઈની મેદાન અંદર કોઈ સાથે હોતું નથી, ન મા બાપ હોય ન ભગવાન, કોઈને એક મા ભૂમિ અને રણ મેદાનમાં જે શક્તિ માં ધરતી માતા જે આપે છે જવાનો લડવાની, એક શબ્દોમાં કહેવાય નહીં. ગુજરાતમાં મેં લડાઈ લડી છે એવું લોબી વાત નહીં કરું હું, પણ જે ગુજરાતના જવાનોમાં જે દેશ પ્રત્યે પ્રેમ છે, જે એમની અંદર જજુમ છે લડવાની, એ મેં મારી આંખે જોઈ છે અને મને ભાસ થયો છે. એ ટાઈમે કશું દિયા આવતું નથી, ન મા બાપ, ન ભાઈ બહેન, ન ઘર, ન પરિવાર. એક જ ભાવ હોય છે, મા માટે ખપી મરવાનું. આ આપણી માતૃભૂમિ ભારત ભૂમિની વિશેષતા છે, જેમાં સારા એવા સંત પુરુષો ભગવાને જન્મ લીધો છે, એના આ બધા ગુણો છે. જવાનો માટે અને જવાનોના મા બાપ માટે, વાલીઓ માટે બહુ સારું એવું પ્રોત્સાહન છે. એટલે આમાં બહુ ગર્વ લેવાની જરૂર છે. ધન્યવાદ કાકા. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ. શહીદોના પરિવાર સાથે આપણે વાત કરીશું. કાકા, આપના દીકરાના વિશે બતાવો. મારો દીકરો રાષ્ટ્રીય સેવા કરી રહ્યા છે. 2001થી મોડી 2026 સુધી આ રાષ્ટ્રીય સેવા ચાલુ છે. અમદાવાદની અંદર હનુમાન કેમ્પમાં મેડિકલ ફરજમાં બજાવી રહ્યા છે અને હાલ અરુણાચલ પ્રદેશમાં અમને પોસ્ટિંગ થયેલું છે. હાલ ચાલુ નોકરી બજાવી રહ્યા છે. અમને એટલો ગર્વ છે દેશના માટે કે ભલે ગમે એ હોય તો દેશના માટે છોકરાને ભણાવવા, દેશના માટે નોકરી લગાવી, એ મને ભારતીય સંસ્કૃતિ અને ભારતીય રાષ્ટ્રીય લેવલે મને એટલો ગર્વ છે કે આવા પુત્રને જન્મ પરમાત્મા આપે અને એના માત પિતાને ખોંદોત કે જનની જને તો તણ જણજે ભગત સુર કે દાતાર, ન તો રહેજે વોજણી મત ગુમાવજે નૂર. આ દેશની ધરતી માથે આપણે સ્વયં બેઠા છે. આ દેશના માટે કુરબાન થઈ જાય દેશ માટે તો કોઈ એની પરવા નથી. બોલો સત સનાતન ધર્મની જય, ભારત માતા કી જય. તમારા ભાઈ વિશે બતાવો. અમારા ભાઈ બલદેવસિંહ 2007માં ભરતી થયા, 2005માં ભરતી થયા, 2007માં શહીદ થઈ ગયા. એ બદલ મને ગૌરવ છે. જય હિન્દ. ક્યાં શહીદ થઈ ગયા, કઈ રીતે શહીદ? જમ્મુ કાશ્મીરમાં મિછુડા ગામમાં મેળભેદમાં આતંકવાદી સાથે શહીદ થઈ ગયા. આપના ભાઈને અમે શ્રદ્ધાંજલિ બી આપીએ છીએ અને એમને સલામ બી કરીએ છીએ કે આટલા વીર સપૂતે આ ભારત દેશની રક્ષા કરી. ખૂબ ખૂબ ધન્યવાદ આપા. અહીંયા આપના દીકરા વિશે બતાવો. મારો દીકરો 2013માં ભરતી થયો હતો. એ ઓરિસ્સા શહીદ થઈ ગયા. એમના 2 બાબલા છે અને મને ગર્વ છે કે દેશ માટે જે શહીદ થઈ ગયા અને મારા બાબલા 2 હું આર્મીમાં મૂકવા તૈયાર જ છું હાલે, ગણાવી. બીજો દીકરો છે આપનો? નહીં, મહેન્દ્રના 2 બાબલા છે, શહીદ થઈ ગયા અને 2 બાબલા છે અને મને ગર્વ છે કે એ 2 બાબલાને હું આર્મીમાં જ મૂકીશ. એની તૈયારી કરી લીધી? હા, એની તૈયારી હાલથી જ કરી લીધી છે મેં. બેન, આપના પિતાજી વિશે બતાવો. જે બી આજે ગર્વનો ક્ષણ છે. કોરોનામાં શહીદ થઈ ગયા જમ્મુ કાશ્મીરમાં. પિતાજી કેવા હતા, કઈ રીતે તમે બધાને પ્રેમ કરતા હતા, એ એક બતાવો. સારી રીતે વાત યાદ આવે છે? આપ અત્યારે હાલ ફરજ બજાવી રહ્યા છો, કેવી ભાવના છે ગામ પ્રત્યે, દેશ પ્રત્યે? દેશ પ્રત્યે મને ગર્વની ભાવના છે અને ગામ પ્રત્યે પણ મને એવી ભાવના છે કે મારા દરેક સાથી મિત્રો પણ
આમાં ઈચ્છુક છે અને જોડાઈ પણ રહ્યા છે. અને અત્યારે હું શ્રીનગર જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવી રહ્યો છું ગુલમાર્ગમાં. ત્યારે આપ ગામમાં આવો છો ત્યારે ગામના યુવાનોમાં ઉત્સાહ જોવો છો કે જવું છે, આપ કઈ રીતે એમને પ્રોત્સાહિત કરો? એમને કઈ રીતે ભરતીમાં જોડાવવું અને કઈ રીતે અમને તૈયારી કરવી એના માટેનું અમે પ્રોત્સાહન આપીએ છીએ. અને અમને રનિંગમાં પણ કઈ રીતે મહેનત કરવી, કઈ રીતે લેખિતમાં મહેનત કરવી, બધી અમે અમને જાણકારી આપીએ છીએ. સાહેબ આપના અમારો છોકરો 2014માં ભરતી કરી હતી. એટલે ભરતી કરી એટલે અમારે મોટા ગામની અંદર હનુમાનજીનું મંદિર છે, ત્યાં મારું પોતાનું ટ્રેક્ટર લઈને મેદાન બનાવેલું છે. હાલ અમારા યુવા પેઢી બધા જો ટ્રેનિંગ લેશે, બરાબર, ટ્રેનિંગ લે. અમે અમારે આર્મીની હોય, ગમે તે પોલીસની કોઈ બી ભરતી હોય એમાં અમારા મોટાના યુવાન ફરજિયાત ભરતીમાં આવે જ છે, કેમકે અમારા મોટા ગામનો સાથ અને સહકાર છે. પછી મારી એવી લાગણી છે કે જેવા અત્યારે અમાને જો આ ગામે સન્માન આપ્યું છે એવી અત્યારે અમારી માતાઓ મારી આગળ બેઠી છે. જો એવો કદાચ અમારા છોકરા જેવો છોકરો વીર જન્મે તો અત્યારે ભારત માતાનું રક્ષણ કરી શકે. જય માતા. આપણા સાથે એક યુવા જવાન છે જે અત્યારે અગ્નિવીરમાં જોઈન થયા છે. અગ્નિવીર યોજનાનો એમને લાભ લીધો છે. એમને આપણે વાત કરીશું. કેવી તૈયારી કરી અને કેવી લાગણી છે? અમારા ગામમાં તો પહેલેથી જ મતલબ આર્મી પ્રત્યે વધારે જ પ્રત્યે પ્રેમ ભાવના છે. તેથી અમારા બધા જ સાથી મિત્રોને અમે આ સ્કૂલમાં ભણ્યા છે, તેથી અમને પહેલાંથી જ મતલબ આર્મી પ્રત્યે બહુ જ માન સન્માન છે. તેથી અમે જ્યારે પણ કોઈ પૂછે કે તમારે શામાં ભરતી થવું છે, શામાં, તો અમારા ગામમાં પહેલી પ્રાયોરિટી આર્મીને આપવામાં આવે છે. પાછી બીજી બધી નોકરીમાં પણ છે, તો આર્મી સૌથી પહેલાં જ પસંદ કરે છે. તેથી અમને અહીંયા પ્રાથમિક શિક્ષણ મેળવી, બધી માધ્યમિકને 12 શિક્ષણ મેળવી. ત્યારથી જ અમે આર્મી પ્રત્યે, રનિંગ પ્રત્યે બધી ફિઝિકલ એક્ટિવિટી શરૂ કરી દીધી. અને ત્યારે અમે ભરતી આપી, તે ફર્સ્ટ ભરતીમાં સિલેક્શન થઈ ગયું. અત્યારે હું ભરતીમાં રજા છુટ્ટી પર છું, મતલબ કાલે જ જવાનું છે. પંજાબ પોસ્ટિંગ મળી ગયું છે, એટલે કાલે જ સવારે નીકળવાનું છે. ટ્રેનિંગ કેવી રહી તમારી? ટ્રેનિંગ સરસ જ છે. આર્મી બધી મતલબ બધી રીતે તમને શીખવાડી છે. ફિઝિકલી, મેન્ટાલિટી, ઘર પ્રત્યે, તમારા દેશ પ્રત્યે કેવી રીતે જૂની ભાવના રાખવી, તમને બધા જ પ્રમાણે સક્ષમ કરી દેશે. માટે તમે દેશ સેવા માટે તત્પર તૈયાર રહી શકો. મિત્રોમાં અને ઘરમાં ગૌરવ અનુભવે બધા લોકો? હા, મિત્રોમાં ઘરે બધા જ ગૌરવ અનુભવે. અને અત્યારે પણ મારા બધા જ મિત્રો મતલબ તૈયારીમાં જ છે. તેમને પણ ભરતીમાં સિલેક્શન થઈ ગયું છે, હવે જવાનું જ છે તેમને પણ. હાલ અમારા છોકરો દલપતજી ખૂબ મહેનત કરીને એક જ લક્ષ્ય છે કે મારે આર્મી જાઉં. અને એ લોકો આર્મી ચાલુ છે સિક્કિમ. તમારા ભાઈને? भाई फौज में बीस में जम्मू बंगाल खाड़ी में આપ આપના વિશે બતાવો. આપ રિટાયર્ડ ફૌજી છો. હું જમ્મુ કાશ્મીરમાં 9 સાલ નોકરી કરી છે અને 2 વખત મારો બચાવ થયો છે. એક વખત હું રાત્રે 11 વાગે પેટ્રોલિંગ ગયો હતો, તો રાતે અંદર ચલો ગયો હતો. મારા હાથી 2 ઓફિસરો હતા. ઓફિસરોએ મને બચાવ કર્યો હતો અને બહાર કાઢ્યો હતો. એના ચડી પછી એક વખત ઉગ્રવાદીઓથી મુઠભેડ થઈ 5 વાગે, હોદના 5:30 વાગે. અને મારી નોકરી જમ્મુ કાશ્મીરમાં 9.5 વર્ષની નોકરી છે. હું 17 વર્ષ 5 મહિના 25 દિવસ નોકરી આર્મીમાં કરી છે અને આજે રિટાયરમેન્ટ 25મું વર્ષ ચાલે છે. આપનું પૂરું નામ બતાવજો. મારું નામ અડિયોલ ચતરસિંહ યાતીસિંહ, યુનિટ 121 લાટ રેજમેન્ટ 56 ઉપીઓ, પઠાણકોટ મુકરિયામાં લાસ્ટ રિટાયરમેન્ટ છું. સર, આપના વિશે બતાવજો. ક્યાં આપે ફરજ બજાવ્યો અને રિટાયરમેન્ટ સુધી આપના શું ખાસ અચીવમેન્ટ રહ્યા? ઓકે સર, પહેલાં તો હું ભારત માતાને જય અને ગામના હરેક વ્યક્તિને જય માતાજી કહું છું. અને હું સુબેદાર લક્ષ્મણસિંહ, એક્સ આર્મી, જો હું 28 વર્ષની સેનામાં નોકરી કરીને નિવૃત્ત થયો છું. અને 28 વર્ષનું મારું ક્રિયાક્રમ છે કે હું 10 વર્ષ JNKની નોકરી અને 2 વર્ષ વિદેશ એટલે કે વિદેશ સેવા બી કરી છે. બાકી અમારા ગામનો સાથ અને સહકાર બહુ સરસ છે. અને અમને ક્યારે આ સુધી તમે તમારા શબ્દ સાંભળ્યા પછી અમારા દિલમાં બી એવું લાગ્યું કે આ પ્રગતિ થવી જોઈએ અને બહુ સરસ છે. અને હાલ સુધીમાં ગામમાં અમને કોઈ ગામ તરફથી કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી. અને ગામને સરપંચ સાહેબે અને ગામના હરેક વ્યક્તિઓને અમને સાથ અને સહકાર મળે છે. આજ સુધી કોઈ ગામના કોઈ વ્યક્તિને એટલે કે અમારા ફૌજીઓને કોઈ પ્રોબ્લેમ આવી નથી. થેન્ક યુ. જય માતાજી. 1994માં ભરતી થયા અને 20 વર્ષ સેનાની નોકરી કરી અને 2012ની અંદર રિટાયરમેન્ટ લીધું. અને એ બાબતે આજે જે પ્રોગ્રામ આપે કરેલો છે એમાં ગુજરાત ફર્સ્ટ
ન્યૂઝ ચેનલનો બી બહુ બહુ આભાર છે. સરપંચ શ્રી, આવનાર પોલીસ અધિકારી સાહેબ, જિલ્લાવાળા, આપણે એમનો બી બહુ બહુ આભાર જે પ્રોગ્રામની આ ગોઠવણ કરી છે. અને બાકી બહુ સરસ અમને જે દેશ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે કે ના, આંતરિક હોય તો પોલીસ હોય અને બાકી બોર્ડર હોય, સરહદ હોય, જ્યારે બી આપત્તિ આવી, ભૂકંપ આવ્યો કે ગમે તેવી બી કુદરતી આપદા હોય તો આર્મી હંમેશા તૈયાર રહી છે અને આર્મી તૈયાર રહેશે. અને અમારા ઉપર જે દેશે વિશ્વાસ મૂક્યો છે એના પ્રત્યે અમે દેશની પ્રજાના બહુ બહુ આભારી છીએ. થેન્ક યુ સર, થેન્ક યુ. હવે આપના વિશે બતાવજો. નમસ્કાર, મારું નામ ઠાકોર તાનાસિંહ, એક્સ આર્મી. હું 2000ની સાલમાં ભરતી થયો હતો અને 2018ની સાલમાં રિટાયર્ડ થયો છું. 17 વર્ષની અંદર મેં જ્યાં ડ્યુટી કરી એમાં મને બહુ સરસ લાગ્યું અને જે અમારા ગામ વતી અમને સહકાર અને સાથ આપ્યો છે એ બદલ ગામનો અને સરપંચ સાહેબનો બધાનો તમને આભાર. અને આજે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ અમારા ગામમાં આવી અને અમારું સન્માન કર્યું એ બદલ ગુજરાત ફર્સ્ટનો બી ધન્યવાદ માનું છું. કેવો એક્સપિરિયન્સ રહ્યો ફોજમાં? એક્સપિરિયન્સ મને બહુ સારો રહ્યો. સૌથી પહેલાં હું નગરોડામાં હતો 966 જમ્મુ કાશ્મીરની અંદર. એના પછી ત્યાં 3.5 વર્ષ નોકરી કરી અને એના પછી હું મેરઠની અંદર આવ્યો, યુપીમાં મેરઠ. એના પછી હું પાછો લેહ લદ્દાખની અંદર જતો રહ્યો પોસ્ટિંગ. અને એના પછી પાછો પંજાબમાં આવ્યો અને પંજાબમાંથી પાછો હું આરઆરમાં ગયા હતો. આરઆરમાંથી પાછો હું રાજસ્થાનની અંદર આવ્યો, જેસલમેરમાં 4 વર્ષ નોકરી કરી. ત્યાંથી હું રિટાયર્ડ થયો અને બધી જગ્યાએ મને સારો અને સાથ સહકારથી આર્મીનો અનુભવ થયો છે. આરઆરમાં તમે હતા એટલે મુઠભેડ તો ઘણી બધી કરી હશે. મુઠભેડ એવું હતું કે અમે યુ4 હેડક્વાર્ટરની અંદર હતા, અમે બેક સપોર્ટમાં હતા. જ્યારે અમારી બીજી યુનિટો હતી એ આગળની અંદર હતા, તો ત્યારે અમે ખાલી એમને સપોર્ટિંગ માટે જ હતા. લેહ લદ્દાખમાં કેવો વાતાવરણ રહે છે, કેવી ડિફિકલ્ટીઓ થાય? લેહ લદ્દાખની અંદર -30 થી 35 જતું રહે છે એટલે વાતાવરણ. અને ત્યાં આગળ બહુ બરફનો સામનો કરવો પડે છે, પણ જ્યાં માણસો જાય છે ત્યાં રહે છે ને તો તેને અનુકૂળ થઈ જાય છે. આ ગામ એટલે મહાન છે કારણ કે 1, 2, 3 નહીં પણ 300 જેટલા સૈનિકો અત્યારે મા ભૌમની રક્ષા કરવા માટે સેનાના સાથે મળીને સરહદ ઉપર તૈનાત છે. અમારો એક પ્રયાસ છે લવ, રેસ્પેક્ટ અને સેલ્યુટ. એટલે કે ભારતની સેનામાં કામ કરતા કોઈ બી જવાન હોય એમને પરિવારને સન્માન આપો, એમને પ્રેમ આપો અને એમને દિલથી એક સલામ કરો. કારણ કે ફરજ બજાવવું એ કોઈ નાની મોટી વાત નથી. ભારત માની રક્ષા માટે કર્તવ્ય, નિષ્ઠા અને પરાક્રમની ભાવના સાથે સતત -50 ડિગ્રીના ટેમ્પરેચરમાં કામ કરવું હોય કે 50 ડિગ્રીની કડકતી ધૂપમાં રેગિસ્તાનમાં કામ કરવું હોય, જંગલમાં કામ કરવું હોય, બરફમાં કામ કરવું હોય કે વરસાદમાં કામ કરવું હોય, આ ત્યારે જ પોસિબલ છે જ્યારે એક વ્યક્તિની અંદર રાષ્ટ્રભાવના પ્રબલ હોય. નોકરી તો ઘણી બધી છે અને ધંધાઓ બી ઘણા બધા છે. ગમે તે વ્યક્તિ કોઈ બી ધંધો નોકરી કરી શકે છે, પણ રાષ્ટ્રની સેવા માટે સેનામાં જવું, એક વર્દી પહેરવી અને પછી દેશ માટે પોતાનો બલિદાન આપી દેવું, આ કોઈ નાની વાત નથી. એટલે આ મુહિમમાં આપ સૌ બી અમારા સાથે જોડાઓ અને આવા જ કાર્યક્રમો જ્યાં જ્યાં આપણા દેશના વીર જાંબાજ જવાનોના પરિવાર રહે છે ત્યાં એક સંકલ્પ લઈએ કે ત્યાં જઈને એમનું સન્માન કરીએ. એના સાથે સાથે એક દેશમાં ધારણા છે કે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ જ દેશભાવના પ્રબળ થઈ જતી હોય છે. ઘણા બધા લોકો આખા વર્ષમાં ભૂલી જતા હોય, પણ આ 2 દિવસો આવે ત્યારે બધાને દેશને પ્રત્યે લાગણી જાગી જતી હોય છે. પણ એક પ્રયાસ એવો બી છે અમારો કે 365 દિવસ આ લાગણી હોવી જ જોઈએ. 365 દિવસ પ્રશાસનને અંદર, સરકારને અંદર આપણા દેશના વીર જવાનો અને એમના પરિવારો માટે એક લાગણી, એક સન્માન હોવો જ જોઈએ. એમના પરિવારની ચિંતા હોવી જ જોઈએ. એમના પરિવારના વિશે પૂછપરછ લેવી જ જોઈએ. આ કર્તવ્ય આપણા સૌનું છે. કોકનો દીકરો સરહદ ઉપર જ્યારે દેશની રક્ષા કરે છે ત્યારે આપણા ફરજમાં આવે છે કે આપણે એમના ઘરે જઈને એમના પરિવારને પૂછીએ કે બા બાપુજી બધું બરાબર છે ને, તમારો દીકરો મા ભૌમની રક્ષા માટે સરહદ ઉપર છે, પણ અમે તમારા દીકરા જેવા જ છે, કોઈ કામ હોય તો કહેજો. આટલી એક નાનકડી વાત તમે જઈને કરો તો એને પરિવારને એમ લાગે કે ના, મારો દીકરો તો માની રક્ષા કરવા માટે, ભારત માની રક્ષા કરવા માટે સરહદ પર છે, પણ અહીંયા મારી પૂછપરછ કરવા માટે મારા પડોશી, મારા ગામવાળા લોકો મારા સાથે છે. બસ આ ભાવના એકવાર દેશમાં થઈ જાય તો આ દેશને જવાનો માટે,
જે શહીદ થયા છે એમના માટે સચ્ચી શ્રદ્ધાંજલિ બી છે અને જે જવાનો અત્યારે હાલ ફરજ બજાવી રહ્યા છે એમનો મોરલ બૂસ્ટ થશે. એમને લાગશે કે ભલે અમે અહીંયા છે પણ અમારું ગામ, અમારા પડોશી, અમારા પ્રશાસન, સરકાર અમારા પરિવારના સાથે છે. એમને પરિવારની ચિંતા ત્યાં ના સતાવે, આ આપણે બધાને એક સાથે મળીને સંકલ્પ કરવો જોઈએ. વડીલોના આશીર્વાદ લીધા બાદ, પ્રતિક્રિયા સાંભળ્યા બાદ અમે એ માના પણ આશીર્વાદ લીધા જેમના પતિ દેશની રક્ષા કાજે સરહદ પર શહીદ થયા, તેમ છતાં એકના એક પુત્રને મા ભૂમની રક્ષા કાજે સરહદ પર ફરી મોકલ્યો. અમારા સાથે મોટા ગામના વિરાંગના અમારા સાથે છે, વિનુબા અમારા સાથે છે. એમના પતિ શહીદ થયા ભારતમાંની રક્ષા માટે અને એમનો દીકરો અત્યારે આર્મીમાં ફરજ બજાવે છે. 2 દિવસ પહેલાં જ એ ફરજ બજાવવા નીકળ્યા છે. આમને ખૂબ ખૂબ આપણે વંદન કરીએ, આ માત્ર શક્તિને વંદન કરીએ, આમને સલામ કરીએ કે આમની ભાવનાને સલામ કરવું પડે, કે એમના હૃદયને સન્માન કરવું પડે કે એક તો એમને જાંબાજ વીર જવાનને જન્મ આપ્યો અને એ જાતે વિરાંગના છે. એમના પતિ ભારત માતાની રક્ષા માટે શહીદ થયા છતાંય આજે દીકરો જે છે એ ભારત માતાની રક્ષા માટે મોકલી દીધો છે. આ માને ખૂબ ખૂબ વંદન છે, આ માને કોટી કોટી પ્રણામ. આ ગામમાં એવા ઘણા બધા ફૌજી છે કે જે 1971નું યુદ્ધ અને કારગિલના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનની સેના સામે યુદ્ધ કર્યું હતું, જેમાંથી અનેક જવાનો અત્યારે ગામમાં હયાત છે, જેમણે પાકિસ્તાનમાં 9 કિલોમીટર સુધી ઘૂસ્યા હતા અને પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો. જેમાંથી અનેક જવાનો અત્યારે ગામમાં હયાત છે, જેમાં ખાસ કરીને ભૂપતસિંહ કેશાજી, હરિસિંહ ભૂપતસિંહ, ભૂપતસિંહ દૌલસિંહ, આ જવાનોએ બંને યુદ્ધમાં પાકિસ્તાનને પડકાર ફેંક્યો હતો. ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે એવા જાબાજ જવાનોના ઘરે જઈને તેમના આશીર્વાદ લીધા હતા અને સરહદ પર બતાવેલા પરાક્રમ બદલ સલામી પણ આપી હતી. સલામ કરવા આવ્યા તમને. મોટા ગામ નકશા પર કદાચ નાનું દેખાતું હશે, પણ ભારતની રક્ષા માટે એની ભૂમિકા વિશાળ છે. અહીં તિરંગો માત્ર લહેરાતો નથી, અહીં તો દરેક હૃદયમાં ધબકે છે. અહીં માતા ગૌરવથી દીકરાને વિદાય આપે છે અને ગામ આખું દેશ માટે ઊભું રહે છે. શહીદોના બલિદાનને શત શત નમન. સરહદે ઉભેલા દરેક વીરને ગુજરાત ફર્સ્ટ સલામી આપે છે. તો આ હતો અમારો વિશેષ કાર્યક્રમ, જ્યાં અમે શહીદોને પરિવારજનો સાથે વાતચીત કરી અને જે રિટાયર્ડ ફૌજી મોટા ગામમાંથી નીકળ્યા છે એમની જોડે બી અમે વાત કરી. આ વીર જવાનોને શત શત નમન છે અને જે જવાનો શહાદત પામ્યા છે એમને ચરણમાં વંદન કરી ને એમને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. આપણે સૌ એક સાથે મળીને હવે એક સંકલ્પ લઈએ છીએ. તમે બધા મારા જોડે કહેજો, હું જેમ બોલું એમ તમે દોહરાવજો. અમે ભારત માતાની રક્ષા કરનાર બધા જ જવાનો અને એમના પરિવારોને ખૂબ પ્રેમ આપીશું, ખૂબ સન્માન કરીશું અને કોટી કોટી વંદન કરતા સલામ કરીશું. ભારત માતા કી.